ત્યારે આ પ્રશ્ન અમને બહુ ઉઠતો હતો. એકને જાણતા તો સમ્યક દર્શન થાય, એ વાત તો બેઠેલી છે, વાજબી છે, બેસે એવી છે. પણ નવને જાણતા સમ્યક દર્શન થાય, કેમ કે આત્મા નવરૂપ તો નથી. આત્મા નવરૂપે છે એમ કેવું નથી, પણ પર્યાયને સાપેક્ષથી જોઈ છે, એને હવે નિરપેક્ષથી જો એકવાર. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીં, વ્યવહાર નહીં. વ્યવહાર નહીં એટલે શું? વ્યવહાર નહીં કહેવામાં આવે છે એવા આ નવ તત્વો, જેમના લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સમજરા, મોક્ષ છે, તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીં, એક પણ પ્રાપ્ત કરી. હવે શું કે છે, એક એક બોલ આપણે લઈએ કે જીવ છે એ પર્યાય છે. જીવની 10 લક્ષણના 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એને જીવની પર્યાય કહેવાય. એને ઉપચારથી જીવ પણ કહેવામાં આવે છે. એવા સાપેક્ષથી તે જીવને જોયો, પણ આ જે જીવ છે એ 10 પ્રકારના પ્રાણથી રહિત છે, એને નિરપેક્ષથી તું જો. અજીવને કોઈની હારે સંબંધ નથી, અજીવ અજીવ પણ છે એમ નિરપેક્ષથી જો. આગળ જરા વિસ્તાર કરતા હવે કહીએ આગળ કે પુણ્ય ને પાપ, કસાયની મદતા અને કસાયની તીવ્રતા. પુણ્ય ને પાપ કર્મને આશ્રિત થાય છે, એ વાત પ્રચલિત છે જગતને. પણ કર્મની આશ્રયથી થાય છે પર્યાય, પુણ્ય પાપ. એ તો સાપેક્ષ કથન થયું. ધ્યાન રાખજો, કઠણ પડશે કદાચ, મને ખબર છે. આ એક વાત પ્રચલિત છે કે રાગ કર્મને આશ્રય થાય અને વિતરાગ ભાવ આત્માને આશ્રય થાય. બે કથન વ્યવહારની ના છે. ધીમે ધીમે જેટલી શક્તિ છે મારી, એ શક્તિની મર્યાદામાં હું કહીશ. મારી શક્તિ તો લિમિટેડ છે. ક્યાં આચાર્ય ભગવાનના ભાવો આમાં બ્રહ્માંડના ભેળા છે એમ દેખાય છે કે પુણ્ય ને પાપના પરિણામ જે પર્યાય છે, એ પર્યાયને તું ભૂતાર્થથી જાણ તો સમ્યક દર્શન થશે. પણ વ્યવહાર નહીંથી જાણીશ પુણ્ય પાપને તો સમ્યક દર્શન નહીં થાય. શું કહ્યું કે કર્મના આશ્રય વિના તો રાગ થાય નહીં, કે કર્મના આશ્રય વિના રાગ થાય છે. એ વાત તે સાંભળી નથી, એ મારે તને કેવી છે. એ પુણ્ય ને પાપના પરિણામ તત્સમયની યોગ્યતાથી થાય છે. એ આમાં ટીકામાં છે. હો, હમણાં આવશે થવા યોગ્ય. વસંતભાઈ, આહા, થોડો ઊંડો ઉતરે તો કામ થઈ જાય એવું છે. આજે કહ્યું ને હરખ જમણ છે આ 30 દિવસ પછી, અને કાલે પાછું જમણવાર થવાની છે અહીંયા ખુશાલીમાં. જમીન લીધી ને એની ખુશાલીમાં કરવાના છે એમ વાતો કરે છે. હા, મને આગ્રહ બહુ કરે છે, સમજી ગયા? ખૂબ આગ્રહ કરે છે. અને આજે તો બાલચંદી સાહેબે પણ ખૂબ આગ્રહ કર્યો, ઓના થ્રુ, કીર્તિભાઈ થ્રુ. હા, મેં કીર્તિભાઈને કહ્યું હવે મને રાજી ખુશીથી રજા આપો. મને બધી અનુકૂળતા છે અહીંયા, પણ હવામાનની અનુકૂળતા નથી. એટલે હું રાહ જોતો તો ક્યારે 1 તારીખ આવે. આ 30 દિવસ પૂરા થાય છે આવતીકાલે, તો ચોક્કસ મારે જવાનું છે. એમાં ફેરફાર નહીં થાય. મારી ઉપર પણ તમારે વધારે નજર રાખવી જોઈએ. તમારા સ્વાર્થને માટે પણ મને થોડોક તો મારો વિચાર કરવો જોઈએ કે નહીં? બાલચંદજી સાહેબ,
क्या? वो बात ठीक है, मगर तो भी अपना स्वार्थ के आड़े आड़े कभी उसमें क्षति हो जाती है। ये तो हरक जे मणसे ने मोजनी વાત છે આ. આહા, રોતા રોતા મોક્ષ ન જવાય. મોજ કરતા કરતા બહાર ને અંદર બે પ્રકારની મોજ થાય છે. આહા, અપૂર્વ વાત છે આ વાત. 17-18 19ની સાલમાં હું ત્યાં રહેતો હતો સોનગઢ. ત્યાં સોગાનીજી પધાર્યા. મેં આહારદાનનું કહ્યું, હા પાડી. મારે ત્યાં આવતા હતા, રસ્તામાં સોગાનીજી પોતે બોલ્યા આપોઆપ કે लालचंद ये सम्यक स्नान चारित्र का जो परिणाम है, निश्चय हो, निश्चय व्यवहार की बात नहीं, वितरागी परिणाम वो आत्मा का आश्रय से होता है, वो बात मेरे को खटकती है. आ 13મી ગાથાના અનુસંધાનમાં કહું છું. આમાં છે 13મી ગાથામાં પરિણામ થવા યોગ થાય છે. પરિણામ થવા યોગ થાય છે. આહા, સોના કે પરના સિદ્ધાંત કે તો પુરુષાર્થ ક્યાં રહ્યો કે અકર્તાનો પુરુષાર્થ આવતા સમય વસન થઈ જાય છે. કરતા બધી છૂટી જાય છે. કે પુણ્ય પાપ કર્મના ઉદયથી થાય છે કે ના? આ કર્મના ઉદયથી પુણ્ય પાપ ન થાય, તત્સમયની એની યોગ્યતાથી થાય છે. યોગ્યતા શબ્દ વજની છે. યોગ્યતા ઉપર જો જાય તો કરતા બધી છૂટે એવું છે. પુણ્ય પાપના પરિણામ હા થાય ત્યારે ઓલું નિમિત્ત હોય, પણ એનો આશ્રય થયો માટે અહીંયા થાય છે એવી પરાધીનતા પર્યાય નથી. પર્યાય પુણ્ય પાપની સત અહેતુક છે. પુણ્ય પાપની પર્યાય સત અહેતુક છે. પ્રવર્તન સારમાં લીધું છે કે દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત. ઉત્પાદ સત ને વ્યય પણ સત છે, સાપેક્ષ નથી, નિરપેક્ષ છે. સત સિદ્ધ કરવું હોય તો નિરપેક્ષમાં તમારે આવવું પડશે, અને જ્યાં આવશો તો કરતા બધું છૂટી જશે. આહા, તો સોગાની जी કે वो मेरे को खटकती है बात. તો પછી મેં સામે જરા કહ્યું કે ઉતાર્થને આશ્રય તો જીવ નિર્વાણની પ્રાપ્તિ કરે છે, નિશ્ચયને આશ્રિત મુનિવરો પામે निर्वाण. लालचंद भाई वो बात मेरे को ख्याल में है. हमेशा एक ध्यान રાખું કે જ્ઞાની જ્યારે નિરપેક્ષ વાત કરતા હોય ત્યારે એને સાપેક્ષનું જ્ઞાન સાથે થઈ ગયેલું છે, પણ એ સાપેક્ષ ભાવને ગૌણ કરીને નિરપેક્ષ આગળ કરીને અંદરમાં વ્યાઈ જાય છે. સોગાની એટલે સોગાની. આહા, આ સોગાનીજીની નગરી છે. लालचंद भाई मैं 1 किला सुखी हूँ, 80 करोड़ की वस्ती में मैंने कहूँ मैं 1 किला सुखी हूँ, बाकी सब दुखी है. ત્યાં કરોડપતિ ને અબજપતિ પણ છે આપણા મુમુક્ષુમાં. હો, મુમુક્ષુમાં પણ અબજપતિ છે, તે એક સુખી નહીં હોય. પાંડ્યાજી દુખી હે દુખી. અર્થાત જેને નિરપેક્ષ નું જ્ઞાન થઈ ગયું હોય છે એને સાપેક્ષ નું જ્ઞાન વર્તતું હોય છે, પણ સાપેક્ષ ગૌણપણે વર્તે છે ને નિરપેક્ષ મુખ્યપણે વર્તે છે.
અહીંયા કે છે પુણ્ય પાપના પરિણામને પણ નિરપેક્ષથી જો, ભૂતાર્થથી જો. વ્યવહારથી તો જોયા કે કર્મના આશરે પુણ્ય પાપના પરિણામ થાય છે. આ વાંધો પડ્યો તો જ્યારે ગુરુદેવ જાત્રાએ ગયા ત્યારે વર્ણીજીને મળ્યા. ઘણા પંડિતો સાથે હતા, ત્યાગી બધા ઘણા માણસો હતા. એ વખતે ગુરુદેવે કહ્યું કે રાગ છે ને એ નિરપેક્ષ છે. તો વર્ણીજી કે તો સ્વા હો જાયગા. મોટા મોટા વિદ્વાનોની વાતો હોય ને એ ટૂંકા શબ્દોમાં હોય, લાંબુ ના હોય, બે સમજી જાય. फूलचंद सिद्धांत शास्त्री के कि वो स्वामी जी कहते हैं ने वो निरपेक्ष की बात कहते हैं, वो उसका पर्याय स्वभाव की बात करते हैं. पर्याय स्वभाव तो એને ખ્યાલ નહોતો કઈ. આ બધું બનેલું છે. પર્યાય સ્વભાવ પુણ્ય પાપ ને તો કર્મના ઉદય થાય ને, નકર તો સ્વભાવ થઈ જાય. આ તર્ક છે, તર્ક. તે સાપેક્ષની વાત, વ્યવહારથી વાત સાંભળી છે. નવતત્વને જાણ્યા કે કર્મના ઉદયે પુણ્ય પાપ થાય અને આત્માને આશરે સમરજના થાય. એ વાત તો સાંભળી છે. પણ અહીંયા 13મી ગાથા અદભુત છે, અદભુત છે. વિશેષણ લગાડ્યું, ભૂતાર્થ નહીંથી નવ ને જાણ. પણ પ્રભુ નવ તો પર્યાય છે, વ્યવહારની નો વિષય છે. એને વ્યવહાર નહીંથી જાણી શકાય, એને નિશ્ચય નીતિ કેવી રીતે, ભૂતાર્થથી કેવી રીતે જાણવું? એક સમયની અનિત્ય પર્યાય છે. પર્યાય અનિત્ય છે, લખનારને ખબર છે. કુંતકુંત ભગવાનની મૂળ ગાથા છે. આ નવની આગળ વિશેષણ ભૂતાર્થ મૂક્યું છે. બીજા કોઈ દિગંબર શાસ્ત્રોમાં આ વાત છે નહીં. તત્વાર્થ સૂત્રમાં છે, એક વચન મૂક્યું છે એને છે તો ભાવ આ છે, એ જ છે, ભાવ એક જ છે બેનો. પણ આટલું ખુલ્લું. અને ટીકા કરતા બધું કેસે આગળ. હજી આજનો ટાઈમ છે, અત્યારે એને સાંજનો ટાઈમ છે એટલે વાંધો નથી. પુણ્ય પાપ પછી આશ્રવ. હવે સંવર નિજરા લઈ લી, બંધ આવી ગયો એમાં. પુણ્ય પાપમાં બંધ પરના આશ્રય થાય. કર્મના બંધનો ઉદય આવે ને ત્યારે જોડાય ને ત્યારે બંધ થાય. કે એમ નથી, અરે તો બંધ સ્વભાવ થઈ જશે કે આ પર્યાય સ્વભાવ થશે. લે, ત્રિકાળ સ્વભાવ નહીં થાય, ક્ષણિક સ્વભાવ થશે. શું ક્ષણિક ને શું ત્રિકાળ? સમય સાર તો લગે હમકો પ્યારા. એક આ ને એક આ. હથેળીમાં ચાંદ બતાવે છે. સંવર નિજરા ને મોક્ષ 3 પર્યાય. નિર્વિકારી, વિતરાગી પરિણામ, શુદ્ધ પરિણામ. એને તે સાપેક્ષથી જોઈ કે સંવર કેમ પ્રગટ થાય? કે આશ્રવના નિરોધથી સંવર થાય. કર્મનો અનુદય હોય ત્યારે સંવર થાય. એ બધી વાત તે સંવરની પર્યાયને સાપેક્ષથી જોઈ. શાસ્ત્રમાં પણ એ પ્રકારે છે. આગમ પણ પુકાર કરે છે. પણ આગમના સારભૂત અધ્યાત્મ શાસ્ત્ર સમયસાર, એનો કોઈ જોટો નથી. કુંત ભગવાનનું નામ ત્રીજું છે. મંગલમ ભગવાન મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંકુનાર્ય જૈન ધર્મસ્તુ મંગલમ. દિગંબર ધર્મને જીવંત રાખ્યો હોય તો કુંકુંદ ભગવાને રાખ્યો છે. સંવર નિદ્રા ને મોક્ષ 3 પ્રકારની વિતરાગી પર્યાય. કે સંવર આશ્રવના નિરોધથી થાય, કર્મના અનુદયથી સંવર થાય. એ બે કથન સાપેક્ષ છે. હવે સાપેક્ષથી તું જાણી રહ્યો છો અને ત્યાં સુધી આવે તો પંડિત જરૂર થઈ જાય, પણ તું પર્યાયને નિરપેક્ષ જોતો નથી પ્રભુ. દ્રવ્યને નિરપેક્ષ જોયું નહીં તો ઠીક, કદાચ જો તો પણ પર્યાયને સાપેક્ષ જોઈશ
દ્રવ્યને નિરપેક્ષ રાખીશ અને પર્યાયને સાપેક્ષ રાખી તો સમ્યક દર્શન નહીં થાય. લે હા, અપૂર્વ વાતો છે આમાં તો. દ્રવ્ય તો પ્રમત અપ્રમત થી રહિત છે, અમે માનીએ છીએ, નિરપેક્ષ છે, એના આશ્રય સમ્યક દર્શન થાય. અને પરિણામને સાપેક્ષથી જોવે છે, નહીં સમ્યક દર્શન થાય. જરા માથામાં મગજમાં અહીંયા કડતલી પડી જાય એવી વાત છે, પણ છે અમૃત. સંવર નિદ્રાને મોક્ષ આત્માને આશ્રય થાય છે એ વ્યવહાર છે, અપેક્ષા એ છે. આ વાત ગુરુદેવના વ્યાખ્યાનમાં આવે છે. સંવર નિદ્રા થાય છે, આત્માને આશ્રય થાય છે. પછી વાત કરે કે અપેક્ષાનું કથન છે. અપેક્ષાનું એટલે વ્યવહારનું કથન. હા, કોણ સમજે ગુઢ ભાષામાં? આપણે તો જરા વિસ્તાર કરીએ ને ત્યારે આપણે સમજાય, એટલે આપણે વિસ્તાર આપણે સમજવા માટે કરીએ છીએ કે સંવર નિદ્રા આત્માના આશ્રય થાય છે. એ વાત અમને માન્ય છે, અમાન્ય નથી. એ આગમ બરાબર કહે છે, પણ સાપેક્ષ કહ્યું છે ભાઈ. પણ સંવરને તે નિરપેક્ષથી જોતું તો એ પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્ર્યની પર્યાય નિરપેક્ષ છે. એના સકાળે પ્રગટ થઈ છે. એ સત અને હેતુ, સત ને હેતુ ન હોય, અને જ્યાં સત ને હેતુ લગાડ્યો ત્યાં વ્યવહાર થઈ જાય છે. હરજ જમણ છે ને આજ તો, હે? હા, હે? હા, એ પ્રકાશભાઈ કહ્યું હતું કે જેટલું તમારી પાસે બે વિદ્વાનો પાસે હોય